જેવું ગામ, જેવા વ્યક્તિ અને જેવું વાતાવરણ એવા આપણે થઈ જઈએ છીએ. જેવા વ્યક્તિ સાથે રહ્યો બહુ વર્ષો સુધી રહ્યો તો એવા જ આપણે થઈ જઈએ છીએ. ઘણું બધું એનું આપણામાં આવી જાય છે. આપણી સાથે એ રહેતા હોય તો એનામાં એ આવી જાય છે. અને જેટલી સુવિધા, જેટલી સગવડતા, જેટલી ફેસિલિટી, એટલું જ આપણું બોડી એવું થઈ જાય છે. કેમ કે જો પહેલાં આપણે ગામડામાં રહેલા, જન્મ ગામડામાં થયેલો, 7 ધોરણ સુધી ગામડામાં ભણ્યા અને ગામડામાં નાનાથી મોટા થયા, તો એ સમયે પણ ગરમી થતી હતી, ઉનાળો આવતો હતો, શિયાળો આવતો હતો, ચોમાસું આવતું હતું. આપણને ક્યારેય ગરમી નડી નથી. નડી ગરમી ક્યારેય? આપણે એવું કહીએ બહુ ગરમી છે, બહુ ગરમી છે, ઓહો નહીં ચાલે એસી વગર. એસી તો શું કહેવાય એ જ ખબર નહોતી. એસીનું નામે નહોતું સાંભળ્યું, બરાબર ને? હવે એ વખતે આપણે બહુ ગરમી લાગે ઉનાળામાં તો આપણે ફળિયામાં પાણી છાંટીએ. વિલાયતી કે દેશી નળિયાવાળું ઘર હોય તો નળિયા ઉપર પાણી છાંટીએ. આખું ફળિયું પાણીવાળું એટલે થોડોક હાશ ઠંડો પવન આવ્યો, બરાબર. બહુ એવું થાય તો ધોતિયું કે ઓઢણી હોય એવું કંઈ ભીનું કરીને ઓઢીને બપોરના આરામ કરીએ, સૂઈ જઈએ. ભાઈઓ હોય તો માથે પન્યું ભીનું કરીને બાંધી દે, તોય ઠંડક જ લાગતી હતી. કોઈ ગરમી એવી લાગી નહોતી જતી. એવો વરસાદના ચોમાસામાં આપણને એવું કાંઈ નહોતું થતું. કોઈ દી રેનકોટ નહોતા જોયા કે નહોતું શિયાળાની એવી ઠંડી લાગતી. મસ્ત ધાબળો અને એની ઉપર એક ગોદડું ઓઢી જવાનું અને સૂઈ જવાનું. અને એ નળિયાવાળા મકાનમાંથી પવન એવો આવે, એકદમ પવન લાગે શિયાળામાં. નળિયાની તિરાડો હોય એમાંથી પવન આવતો હોય. એર ટાઈટ પેક મકાન તો હતા નહીં. અત્યારે તો તમે ચારે બાજુથી બારીઓ બંધ કરો, દરવાજા બંધ કરી દો, પડદા પણ આડા પાડી દો અને પછી એસી કરો. અને એસીમાં પાછું બ્લેન્કેટ ઓઢીને સૂવો તમે. એવું છે ને અત્યારે. પહેલા તો ક્યાં એવું હતું? પવન બી નળિયામાંથી આવતો શિયાળામાં તો શું કે ગરમ ધાબળો, ગરમ એટલે ધાબળો ઓઢી લેવાનો, એની ઉપર ગોદડું ઓઢવાનું. છોકરાઓને ગોદડું ધાબળો વાગતો હોય તો પેલા ગોદડું ઓઢાડે ને એની ઉપર ધાબળા નાખી દે, એટલે ઠંડીનું રક્ષણ કરતા. ચોમાસામાં કોઈ દી રેનકોટ પહેરીને તો ક્યાંય ગયા જ નથી. કા પલળવાનું અને કા ઓલી પ્લાસ્ટિકની કોથળી આમ શંકુ આકારની કરીને માથા પર નાખીને નીકળવાનું કે થોડાક ઓછા પલળીએ. બહુ તો છત્રી હતી એ વખતે, તો છત્રી લઈને જતા. અને ઉનાળાની આ જે ગરમી, આ જે સુવિધા મળે છે અત્યારે, એવી તો પહેલા હતી જ નહીં ક્યાંય સુવિધા. ગામડામાં કોઈને ગરમી જેવી ન લાગતી. બપોરે તો બધા સૂઈ ગયા હોય ને અમે નાના બધા છોકરા હોય એ તો શેરીમાં રમતા હોય. લખોટીથી રમે અને કેટલા જાતના લંગડી રમીએ, બપોરે નવકુકી રમીએ. આ બધું તો બપોર વચ્ચે જ ટાઈમ મળતો હોય રમવાનો. સવારે સ્કૂલ હોય, બપોરે વડીલો બી આરામ કરતા હોય ત્યારે સુવાનું, રમવાનું ના ન પાડે. કોઈ તાપ ન લાગતો, તડકો ન લાગતો, કંઈ એવું નહોતું. ઠંડુ પાણી ન જોતું, માટલાના પાણી પીવાના. 2-3 માટલા રાખે ઘરે, એકનું પાણી આમાં, એકનું પાણી આમાં, એમ કરીને ફ્રીજ જેવું ઠંડુ પાણી કરતા વડીલો. પેલા પાણી ઠંડુ જ મળતું પણ આવું ઠંડુ કરતા, નેચરલ. કે 3 માટલા હોય તો એક માટલાનું આમાં નાખે, પાછા સાંજે ઈ માટલું બીજા માટલામાં નાખે, રાતના માટલા ભરીને મૂકી દે, સવાર થાય ત્યાં ઠંડુ થઈ જાય. કોઈ ફ્રીજનું પાણીની જરૂર નહીં. કોઈ શાકભાજી કરમાઈ ન જતા, એવા ને એવા તાજા શાકભાજી ખાતા. અત્યારે તો ઉલટા ફ્રીજમાં ખરાબ થઈ જાય છે. પણ આવ્યું શાક ધોઈને ફ્રીજમાં મૂકી દીધું. પહેલા તો આપણે પાણી આરે ભીના કપડામાં રાખતા બધા શાક. નીચે ગોખલા હોય, ગોખલામાં શાક રાખતા. કોઈ શાક કરમાઈ ન જતું, ગમે એવી ગરમી પડે કે ગમે એવો વરસાદ પડે, બધું જ સારું રહેતું. અને અત્યારની એટલે કહેવાનું એવું કે જેવો સમય એવા વ્યક્તિ થઈ જાય. હવે આપણે ગામડું છોડી દીધું, આપણે સિટીમાં રહેવા માંડ્યા. રહેતા વર્ષો વયા ગયા સિટીમાં. તો હવે આપણું જ શરીર એવું થઈ ગયું છે. એટલી સુવિધા મળી આપણને, એટલી સગવડતા મળી, ફૂલ ફેસિલિટી આપણને મળી છે કે જેમાં આપણે એસી વગર રહી નથી શકતા, આપણે તાપ નથી સહન કરી શકતા,
તડકો હોય, તાપ હોય તો કે બહાર તો ન નીકળાય. પેલા તાપમાં બહાર જતા એટલે એને વિટામિન સી મળતા, હેલ્ધી રહેતા, તંદુરસ્ત રહેતા. અત્યારે વિટામિન સી ની ગોળીઓ લેવી પડે, વિટામિન ડી ની ગોળીઓ લેવી પડે. પેલા વિટામિન ડી કોઈને કમી નહીં, કારણ કે સવારે શિયાળો હોય તોય તડકે બેસે, કે કુમળો તડકો તો લેવો જ જોઈએ. અને કામ બી તડકામાં જ હોય. ગામડામાં તો રખડતા રમતા બધું તડકામાં હોય. અને અત્યારે તો 6 વાગ્યા સુધી બહાર ના નીકળે. આપણે તો ન નીકળે, આપણા બાળકોય બહાર ન નીકળે, કે બહુ ગરમી છે, બહુ ગરમી છે. તમે બહાર ના નીકળો એટલે તમને તાપ, તડકો કશું શરીરને લાગવાનું નથી. એટલે પછી વિટામિન ડી ની ગોળીઓ જ ખાવી પડે. અને હકીકત છે, આપણે બી ગામડામાં રહેલા હોવા છતાં આ ઉંમરે, આ સમયે આપણે નથી રહી શકતા તડકામાં, આપણે બહાર નથી નીકળી શકતા. આપણને બી ગરમી બહુ લાગે છે. હવે આ જ શરીર, આ જ વ્યક્તિ નાનપણમાં કોઈ દી ગરમી જ નથી લાગી. ગામડામાં રહેતા ત્યાં સુધી ગરમી લાગી જ નથી. બાપાના ઘરે એસી તો જોયું નહોતું, ફ્રીજ જોયા નહોતા, તો પંખામાં હુઈ જતા. ઈ લાઈટો આવી ગામડામાં, પછી પંખા થયા, એટલે ગરમી તો કોઈ દિવસ નથી લાગી. અને અહીંયા આવીને હવે આપણે પોતે એવા થઈ ગયા કે ભાઈ જે રૂમમાં બેસીએ ત્યાં એસી ચાલુ કરો ને, બહુ ગરમી છે, હવે અત્યારે બહાર ના નીકળાય, 5 પછી નીકળશું આપણે બહાર એમ. તો જેવું કહેવાય ને કે જેવા સંજોગો, જેવા વાતાવરણ, જેવા સાથે તમે રહ્યો છો એવા તમે થઈ જાઓ. જેવી સુવિધા મળે એવી જ આદતો તમારા બોડીને થઈ જાય. જેટલી સુવિધા મળે, ફેસિલિટી જેટલી તમે ઘરમાં વસાવો છો, એ જ ટાઈપનું પછી તમારું બોડી એવું કરવા મળે. એવું કરે કે તમને મશીનથી કામ કરો, કપડાં બહાર નથી ધોવાના. વોશિંગ મશીન વગર કપડાં તમે ધોઈ જ ના શકો. હવે પેલા 2 ડોલ કપડું બહાર ડંકીના ઓટલે બેઠા બેઠા ધોઈ નાખતા હતા. નદી હોય તો નદીએ ધોવા જતા હતા. પિત્તળના વાસણ હોય, મોટી અભેરાઈઓ ભરી હોય, તો ઈ વાસણ દિવાળી ઉપર નદીએ જ ધોવાના. નદીએ વાસણ ઉટકવા જતા અમે. અને સરસ ખાટલા રાખતા ગામડામાં, તો એમાં સફેદ પાટી ભરવાનું બહુ મહત્વ. રંગીન નહીં, સફેદ પાટી જ ભરવાની. તો એ સફેદ પાટી પણ અમે સરસ ગરમ પાણીમાં પાવડર નાખીને બોળીને વાડીએ ત્યાં નદીએ ધોવા જતા. કોઈની વાડીમાં મશીન ચાલુ હોય, ધોરીઓ ચાલુ, પાણી હોય તો ત્યાંય ધોવા જઈએ. ઈ જ વ્યક્તિ છે. ઈ જ વ્યક્તિ અત્યારે વોશિંગ મશીનમાં કપડાં ધોવે, બહાર એક કપડું નથી ધોવાતી. હાથના ઓલા પગના મોજાય નથી ધોઈ શકતા બહાર. મોજા હોય તો નાખો મશીનમાં. હવે તો એની ક્યાં કરો, આપણા વોકિંગ કરવાના, ચાલવા જવાના બૂટ હોય, એવા બૂટ, ચપ્પલ, વ્હાઈટ બૂટ હોય બધા, તો ઈ પણ બહાર ને ઈ મશીનમાં નાખીને ધોઈ નાખો. કોઈ કામ જ નથી કરી શકતા. કારણ કે જેટલી આપણને આ બધી સુવિધા મળી એટલું જ આપણું થઈ ગયું છે, આપણું બોડી એવું થઈ ગયું છે.